શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે અન્નપૂર્ણા વ્રતની વિધિ, વ્રત ક્યારે કરવાનું છે, કેટલા દિવસનું હોય, આ દિવસમાં શું કરવું અને શું ના કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું. સનાતન ધર્મમાં માં અન્નપૂર્ણાની અન્નના દાતા માનવામાં આવે છે. માં અન્નપૂર્ણા અન્ન દ્વારા આ સંસારનું ભરણ પોષણ કરે છે. એવું માનવામાં આવે છે કે અન્નપૂર્ણા માતાની કૃપાથી સાધકના અન્નના ભંડાર હંમેશા ભર્યા રહે છે. સંસારનું ભરણ પોષણ કરવાવાળા માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો મહિમા અનેરો છે. એવું માનવામાં આવે છે કે પાર્વતી માતાએ ઉમા, શિવા, શક્તિ, ભવાની, ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા સ્વરૂપે જ અવતાર લીધો છે. એ માતા કીડીને કણ અને હાથીને મણ આપનાર છે, પૂર્ણ પોષણ કરનાર દેવી છે. માં અન્નપૂર્ણાનો વ્રતનો ખૂબ જ મહિમા છે. માત્ર ગુજરાતમાં જ નહીં, અન્નપૂર્ણા માતાજીનું વ્રત દરિયાપાર દેશ વિદેશની અંદર રહેતા ગુજરાતીઓ પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરતા હોય છે. ગુજરાતીઓ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે છે અને માતાજીના દર્શન કરવા માટે ખાસ ગુજરાતમાં પણ આવે છે. ઘણા બધા કુટુંબોના તો કુળદેવી તરીકે પણ માં અન્નપૂર્ણા પૂજાતા હોય છે. જ્યારે દેવી અન્નપૂર્ણાની આરાધના કરવામાં આવે છે ત્યારે કુટુંબ કબીલામાં સદાને માટે દરિદ્રતાનો નાશ થાય છે. ઘરમાં રીતિ અને સિદ્ધિ સદાને માટે વધતી જાય છે. આ વ્રત પુરુષો અને સ્ત્રીઓ બંને કરી શકતા હોય છે. માં અન્નપૂર્ણાની કૃપા મેળવવા માટે માં અન્નપૂર્ણાનું વ્રત કરવું જોઈએ. માં અન્નપૂર્ણાનું વ્રત ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર મહિનાની છઠથી શરૂ થાય છે અને જે 21 દિવસ ચાલે છે. વર્ષ 2024માં 6 ડિસેમ્બર અને શુક્રવારના દિવસે ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ ઉદયાદ તિથિ અનુસાર પાંચમ છે. જ્યારે બપોરે 12 અને 5 વાગે પાંચમ પૂરી થઈ જાય છે અને છઠનો પ્રારંભ થાય છે. પંચક, રવિયોગ અને કુમાર યોગ સાથે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ 6 ડિસેમ્બરથી થશે અને તારીખ 27 ડિસેમ્બરના રોજ અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થશે. આ વ્રત કેવી રીતે શરૂ કરી શકાય, ચાલો તે જાણીએ. આગળ કહ્યું તેમ આ વ્રત સ્ત્રી પુરુષ બંને કરી શકે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી પવિત્ર થઈ એક બાજોટ લેવો. તે બાજોટ ઉપર સ્વચ્છ લાલ કપડું પાથરી અન્નપૂર્ણા માતાજીની છબી અથવા મૂર્તિ મૂકવી. વચ્ચે સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો. કળશ તાંબાનો હોય તો વધુ સારું. તેની ઉપર 5 આસોપાલવના અથવા આંબાના કે પછી નાગરવેલના પાન જે કાપ્યા વગરના હોય છે તે 5 પાન મૂકવા. તેના ઉપર ઊભું શ્રીફળ મૂકવું. માં અન્નપૂર્ણા અન્નના દેવી છે, તેથી ઘઉં કે ચોખા ઉપર માતાજીની મૂર્તિ અથવા ફોટો મૂકવો. ત્યાર પછી એક દીવો પ્રગટાવવો. માતાજીની અબીલ, ગુલાલ, કંકુ, હળદર, ચોખા, ચંદન અને ફૂલ વડે પૂજા કરવી. જો આપ મૂર્તિ લઈ રહ્યા છો તો મૂર્તિને શુદ્ધ જળથી ગંગાજીથી સ્નાન કરાવવું, લૂછી સાફ કરી અને ત્યાર પછી તેમને સ્થાન આપવું. માં અન્નપૂર્ણાના વ્રતમાં દોરાનું પણ ખૂબ જ મહત્વ છે. આ માટે સૂતરના 21 તાર લેવા. આ તારની 21 ગાંઠો વાળવી અને માતાજીને સ્પર્શ કરાવીને આ દોરો ગળામાં કે જમણા હાથમાં ધારણ કરી શકાય. હાથમાં ધારણ કરતા હોય ત્યારે આ દોરો છે કોઈ પણ અપવિત્ર વસ્તુને સ્પર્શ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ દોરો આપણે 21 દિવસ સુધી ધારણ કરવાનો છે. ત્યાર પછી માતાજીની વાર્તા સાંભળવી, અન્નપૂર્ણા માતાજીની કથા વાંચવી અને ત્યાર પછી 108 મણકાવાળી માળા લઈ અને જય માં અન્નપૂર્ણા આ મંત્રનો જાપ કરવો. અન્નપૂર્ણા માતાજીના 108 નામનો જપ પણ કરી શકાય છે. માં અન્નપૂર્ણાની વાર્તા જ્યારે આપ કહેતા હો ત્યારે કોઈ સાંભળનાર હાજર હોવું જરૂરી છે. જો કોઈ સાંભળનાર ન હોય તો મહાદેવના મંદિરે જઈને કહેવી, પીપળાના પાન પાસે કહેવી, ગાય આગળ કહેવી, તુલસીના ક્યારે કહેવી. પરંતુ વાર્તા કરવી ખૂબ જ જરૂરી છે અને વાર્તા કર્યા વગર કંઈ પણ મોઢામાં મૂકવું નહીં. જો ભૂલથી ક્યારે વ્રત દરમિયાન
વાર્તા સાંભળ્યા વગર ખવાઈ જાય તો તે દિવસે ઉપવાસ કરવો. વાર્તા કરી લીધા પછી માં અન્નપૂર્ણાની આરતી કરવી. આરતીની થાળી નીચે મૂકી જમણા હાથમાં પાણી લઈ આરતીની થાળીને ફરતે પ્રદક્ષિણા કરવી અને 2 હાથ જોડી પગે લાગી માતાજી પાસે ક્ષમા પ્રાર્થના કરવી. ત્યાર પછી માતાજીને પ્રસાદ ધરાવવો અને તમને આવડતો માં અન્નપૂર્ણાનો થાળ બોલવો. અમારી આ ચેનલ ઉપર અમે માં અન્નપૂર્ણાની આરતી તેમજ માં અન્નપૂર્ણાનો થાળ શોર્ટ્સ વિડીયોની અંદર મૂકીશું, તો તમે માં અન્નપૂર્ણાની આરતી અને થાળ ત્યાંથી મેળવી શકશો. દરરોજ આ રીતે 21 દિવસ સુધી પૂજા કરવાની રહેશે. ચાલો હવે 21 દિવસના આ વ્રતના કયા કયા નિયમો છે તે જાણી લઈએ. આ વ્રત 21 દિવસ કરવાનું હોય છે અને આ દિવસમાં તમારી શારીરિક સ્થિતિ મુજબ એકટાણા ઉપવાસ કરી શકો છો. વ્રત દરમિયાન ગુસ્સો કરવો નહીં, શાંત ચિત્ત રાખવું અને કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. આગળ જણાવ્યા એ મુજબ આપણે સ્થાપન કરેલું છે તે સ્થાપન 21 દિવસ રાખવું. 21 દિવસ સુધી માં અન્નપૂર્ણાની વાર્તા સાંભળવી. 21 દિવસ સુધી તમારા ભોજનની અંદર એટલે કે એકટાણાની અંદર લસણ કે ડુંગળીનો ઉપયોગ ન થાય તેની ખાસ કાળજી રાખવી. ખૂબ ભક્તિભાવથી પ્રેમથી દરરોજ ભોજન બનાવવું. નાના મોટા કોઈ પણ સભ્યનું અપમાન ન કરવું. કોઈને પણ કોઈ પણ પ્રકારના અપશબ્દો ન કહેવા. દરરોજ માં અન્નપૂર્ણાના નામની માળા કરવી. અન્નપૂર્ણા માતાજીના 108 નામના પાઠ કરવા. અન્નપૂર્ણા સ્તોત્રના પાઠ કરવા. સાથે જ વ્રતના દિવસો દરમિયાન યથાશક્તિ અન્નદાન કરવું જોઈએ. તમે કરેલું સ્થાપન છે એ યથાસ્થિતિમાં 21 દિવસ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ પૂજન સ્થળની પવિત્રતાનું પણ ખ્યાલ રાખવો. વ્રતનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. બાંધેલા દોરાને પણ તૂટે નહીં તેની કાળજી રાખવીને સાચવવો. વ્રત દરમિયાન માના જાપ જપવા, સ્તુતિ કરવી, ગરબા ગાવા, પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માનું વ્રત કરવું. ચાલો હવે આપણે જે રીતે સ્થાપનની વિધિ જાણીએ તે જ રીતે ઉત્થાપનની વિધિ પણ જાણી લઈએ. 21 દિવસ પૂરા થાય પછી માતાજીનું ઉત્થાપન કરવાનું રહેશે. આગળ જણાવ્યું એ મુજબ દરરોજ કરતા હતા એ પ્રકારની પૂજા કરી લેવી. આરતી અને થાળ બોલી લીધા પછી ડાબા હાથમાં ચોખા રાખી જમણા હાથથી સ્થાપન ઉપર છાંટવાના અને માતા અન્નપૂર્ણાને કહેવાનું કે આ વિશેષ સ્થાપન ઉપર આપને બિરાજમાન કર્યા હતા. હવે આપ અમારા રસોડાની અંદર, અમારા કોઠારની અંદર સ્થાપિત થાવ. અમારા અન્નના ભંડારને ભરેલા રાખો. અન્ન અમારા ઘરની અંદર સાત્વિક બની સર્વનું બરાબર પાલન પોષણ કરે અને આરોગ્ય આપે. આવી પ્રાર્થના કરી અને માતાજીના આ બાજોટને સહેજ ખસેડી લેવો. લાલ કપડું અને શ્રીફળ બ્રાહ્મણને દાનમાં આપવું. સૂતરનો દોરો જળમાં પધરાવી દેવો અથવા કુંડામાં માટીની નીચે દબાવી દેવો. માતાજીનું સ્થાપન તથા ઉત્થાપન વિધિપૂર્વક થાય એ ખૂબ જરૂરી છે. આ માટે આપ કોઈ બ્રાહ્મણની મદદ પણ લઈ શકો છો. કેટલાક લોકો આ વ્રત સતત દર વર્ષે કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો 5 કે 7 વર્ષ સુધી કરતા હોય છે. તો આપનો જે પ્રમાણેનો સંકલ્પ હોય એ પ્રમાણે તમે વ્રત કરી શકો છો. જેઓ નિયમિત દર વર્ષે વ્રત કરતા હોય તેઓ દર વર્ષે અને જેઓ 5 કે 7 વર્ષ માટે કરતા હોય તેઓ તે 5 વર્ષ કે 7 વર્ષ પૂરા થાય ત્યારે 21 દિવસ પછી 5, 7, 11, 21 આપની અનુકૂળતા મુજબ ગોરણી એટલે કે દીકરીઓને જમાડી શકો છો, સુહાગણ બહેનોને જમાડી શકો છો, બ્રાહ્મણને કે બાળકોને પણ, બટુકોને પણ ભોજન કરાવી શકો છો. આપ જેમને ભોજન કરાવો છો તેમને ભોજન બાદ દક્ષિણા આપવી. દીકરીઓને શૃંગાર સામગ્રી પણ ભેટમાં આપી શકો છો. અમે માં અન્નપૂર્ણાના 108 નામ તેમજ આ વિશેષ વ્રત દરમિયાન કેટલાક ઉપાયો કરી અને ઘરને ધનધાન્યથી ભરપૂર કેવી રીતે રાખી શકાય તે માટેના વિડીયો પણ મૂકીશું. તો આવી ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોન દબાવીને નોટિફિકેશન બેલ ઓન કરો જેથી તમને અમારા વિડીયો મુકાય તેની જાણકારી મળે.
આ વિડીયોને લાઈક કરો, શેર કરો. માં અન્નપૂર્ણાની કૃપા બધા ઉપર વરસતી રહે. જય માં અન્નપૂર્ણા. ધન્યવાદ.